अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છે વરકી પૂરી, આપણે ગુલાબ પૂરી જોઈ શકો છો, ક્રિસ્પી એવી ગુલાબ પૂરી આપણી બનાવવાના છે આપણે. એના માટે આપણે મેદાનો લોટ લઈ લીધો છે 1 વાટકી, અને આપણે ચારી લઈએ. આવી રીતના ચારવું બહુ જરૂરી છે, કચરો નીકળી જાય. અહીંયા આપણે 1 અડધી ચમચી સૂજી લીધી છે, રવો, અને આપણે ચારી લેશું. અહીંયા રાખશું આપણે મીરી અને જીરું ને ખાંડીને, અધ કચરા ખાંડીને રાખી દીધા છે. અહીંયા આપણે મીઠું રાખશું સ્વાદ અનુસાર, બધું મિક્સ કરશું. ક્રિસ્પી પૂરી આપણે બનાવવાની છે, વરકી ગુલાબ પૂરી. અહીંયા આપણે રાખશું મોણ માટે તેલ. અહીંયા ઘી રાખી શકો તમે, આપણે અહીંયા તેલ રાખ્યું છે, અને બધાને મિક્સ કરશું આવી રીતના. જોઈ શકો છો આપણું તેલના અંદર મોણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાણી રાખી અને પૂરીનો લોટ બાંધીએ એવો આપણે લોટ બાંધી લેશું, બધું મિક્સ કરીને. તો લોટ તૈયાર છે, બંધાઈ ગયો છે. માથે આપણે તેલવાળો હાથ આવી રીતના મારી દેશું અને ઢાંકીને મૂકી દેશું 10-15 મિનિટ માટે. જોઈ શકો છો આપણો મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે. ઢાંકીને મૂકી દઈશું આપણે આને. હવે આપણે અહીંયા એક મેદાનો લોટ લીધો છે 2 ચમચી, અને અહીંયા રાખશું આપણે તેલ. આને કરશું મિક્સ. જોઈ શકો છો આપણે આને મિક્સ કરી લીધું છે. મિક્સ થઈ જાય એટલે આપણે એને રાખશું હવે સાઈડમાં. આપણે લોટ જે રાખ્યો હતો એને આપણે જોશું. જોઈ શકો છો લોટમાંથી આપણે 4 લુવા કાઢશું. હવે આવી રીતના પહેલાં મસળી લેશું, એમાંથી 4 લુવા કાઢશું. આપણે 4 લુવા જો આ નાની સાઈઝના કાઢી લીધા છે, બહુ મોટા નહીં. અને આપણે પૂરીથી મોટી સાઈઝનું આપણે વણી લેશું. જોઈ શકો છો આપણે 4 જો પૂરીથી મોટી સાઈઝ વણી લીધી છે આપણે. નાની પહોળાઈ બહુ આછી પાછી છે સાવ. અહીંયા આપણે એક રાખશું પૂરી, એની ઉપર આપણે આ જે મિક્સ તૈયાર કર્યું હતું એ રાખી દઈશું, આખા એમાં ફેલાવી લેશું. જોઈ શકો છો મેદાનું ને તેલનું મિક્સ તૈયાર કર્યું હતું આપણે અહીંયા આખા એમાં ફેરવવાનું છે. તો જેના પડ ઉથલે એના માટે આપણે અહીંયા રાખી દીધું છે. અહીંયા આપણે રાખશું બીજી એક પૂરી, આના માથે પણ આવી જ રીતના આખું મિક્સ લગાડી લેવાનું છે. નાના માથે આપણે એક કરતાં 4 પૂરી રાખી છે, એના ચોથી પૂરી છે, અને એના માથે આપણે લગાડી લેવાનું છે. બધા એમાં લગાડાય છે એટલે આપણે આને રોલ જેમ રોલ વાળશું. જોઈ શકો છો અહીંથી ઉપાડી ભાગને આવી રીતના આપણે પેક કરતા જઈશું અને રોલ વાળતા જઈશું. જોઈ શકો છો રોલ આપણો વળી ગયો છે, એટલે આવી રીતના આપણે એને થોડી પ્રેસ કરશું. બહુ વધારે દબાવશું નહીં, નકર ચોટી જશે બધાય પડ. જોઈ શકો છો હવે અને આપણે વચમાંથી કટિંગ કરશું, ને એમાંથી હવે નાની સાઈઝને આપણે કટિંગ કરતા જઈશું. આપણે નાની સાઈઝનું બધું કટિંગ કરી લીધું છે. જોઈ શકો છો પડ દેખાય જ છે ખુલ્લેલા અહીંયાથી જ. એટલે હવે હાથ ઉપર રાખી કે પાટલા ઉપર રાખીને આવી રીતના હાથ વડે પ્રેસ કરશું અને વેણાથી 2 વેણા મારી લેશું અહીંયા. તો વધારે નહીં, જોઈ શકો છો વધારે વેણા ના મારતા, નકર પૂરી છૂટી પડી જશે. આપણે આવી જ રીતના બધી પૂરી વણી લેશું. અને આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે, અને આપણે મીડિયમ આંચે આને આપણે તળી લેશું. મીડિયમ આંચે આપણે ક્રિસ્પી પૂરી તળવાની છે.
બહુ વધારે આંચ નથી કરવાની, ધીરી આંચે જ કરવાની છે. જોઈ શકો છો આપણા પડ અહીંથી જ ખુલવા માંડ્યા. મસ્ત એવી ક્રિસ્પી પૂરી, ગુલાબ પૂરી. કોને કોને ખાધી છે કમેન્ટ કરજો. કોને કોને બનાવી છે એ કમેન્ટ કરજો. નકર બનાવજો જરૂરથી. આપણે આ પૂરી તરાઈ ગઈ છે, જોઈ શકો છો. મસ્ત એવો રંગ આવી ગયો છે. હવે આપણે એને કાઢી લઈએ અને આપણી બીજી બધી પૂરી આવી જ રીતના મીડિયમ આંચે તળી લેશું. આપણી પૂરી બધી તરાઈ ગઈ છે એટલે આપણે હવે એને સર્વ કરી લઈએ. તૈયાર છે ગુલાબ પૂરી, ખસ્તા ગુલાબ પૂરી. જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે. જરૂરથી બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.